નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેના ભાગ 2માં મહત્ત્વના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3ના ભાગ 1ની અંદર આપણે 15 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. તો ભાગ 2ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 16. મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી? A 31 માર્ચ 1857ના દિવસે, B 8 એપ્રિલ 1857ના દિવસે, C 20 એપ્રિલ 1857ના દિવસે કે વિકલ્પ D 10 મે 1857ના દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ B 8 એપ્રિલ 1857ના દિવસે. સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમય દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 17. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા? A મંગલ પાંડે, B તાત્યા ટોપે, C નાના સાહેબ પેશવા કે વિકલ્પ D બહાદુર શાહ ઝફર. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ A મંગલ પાંડે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 18. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? A 29 માર્ચ 1857ના રોજ, B 10 એપ્રિલ 1857ના રોજ, C 1 મે 1857ના રોજ કે વિકલ્પ D 10 મે 1857ના રોજ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ D 10 મે 1857ના રોજ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 19. 10 મે 1857ના રોજ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો? A કાનપુરમાં, B ઝાંસીમાં, C મેરઠમાં કે D લખનઉમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ C મેરઠમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 20. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી? A દિલ્હી ઉપર, B કાનપુર ઉપર, C લખનઉ ઉપર કે D પટના ઉપર. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ A દિલ્હી ઉપર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 21. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? A મેરઠને, B દિલ્હીને, C ગ્વાલિયરને કે વિકલ્પ D ઝાંસીને. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ B દિલ્હીને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 22. ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી? A ગ્વાલિયરનો, B કાનપુરનો, C પટનાનો કે D લખનઉનો. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ A ગ્વાલિયરનો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 23. લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? A ઝીનત મહાલે, B મુમતાઝ મહાલે, C તાત્યા ટોપેએ કે વિકલ્પ D બેગમ હજરત મહાલે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ D બેગમ હજરત મહાલે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 24. કાલપી, ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું? A નાના સાહેબ પેશવાએ, B તાત્યા ટોપેએ, C રાણી લક્ષ્મીબાઈએ કે D કુંવરસિંહે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ C રાણી લક્ષ્મીબાઈએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 25. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? A કુંવરસિંહ, B ગરબડદાસ મુખી, C તાત્યા ટોપે, D નાના સાહેબ પેશવા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ A કુંવરસિંહ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 26. બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? A જોધા માણેકે, B બહાદુર શાહે, C બહાદુર ખાને કે વિકલ્પ D કુંવરસિંહે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ C બહાદુર ખાને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 27. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? A નાના સાહેબ પેશવાએ, B રાણી લક્ષ્મીબાઈએ, C કુંવરસિંહે કે વિકલ્પ D બેગમ હજરત મહાલે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ A નાના સાહેબ પેશવાએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
એ માલાજી જોશીએ, બી જીવાભાઈ ઠાકોરે, સી કૃષ્ણદાસ દવેએ કે ડી ગરબડદાસ મુખીએ? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ગરબડદાસ મુખીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 29. મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી? એ પાંડરવાડાના, બી ધાનપુરના, સી ઉમરવાડાના કે વિકલ્પ ડી ડેડિયાપાડાના? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ પાંડરવાડાના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 30. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે? એ જ્યોર્જ નેલ્સને, બી સર થોમસ રોયે, સી ડિઝરાયલીએ કે વિકલ્પ ડી સર વિલિયર્સે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ડિઝરાયલીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર 3 એનો ભાગ 2 પૂર્ણ થાય છે.